બસ આ રક્ષાબંધન પર બેસ્ટ સિબલિંગ ચેલેન્જ હું જ જીતીશ. હા, કોમ્પિટિશન શરૂ પણ નથી થયું અને તું વિનર પણ બની ગયો. કેમ કે મને રિઝલ્ટ પહેલાથી જ ખબર છે. ચેલેન્જ એક્સેપ્ટેડ ગટ્ટુ. રક્ષાબંધન ગટ્ટુ વર્સિસ ચિંકી. ઘરમાં રક્ષાબંધનની ધૂમ મચી ગઈ છે. મમ્મી અને પાપા આખી એક્સાઇટમેન્ટમાં ઘરને સજાવવામાં લાગ્યા છે. ઉફ, હું તો થાકી ગઈ. આ વર્ષની રક્ષાબંધન બહુ સ્પેશિયલ હશે. થકાન તો મને પણ થાય છે. એટલે વિચારતો તો કે તારા હાથની સૌથી સારી ચાય મળી જતી તો મારી થકાન જ મટી જતી. મસ્કો લગાવવાનું તો કોઈ તમારાથી શીખે. હમણાં લાવું છું. ત્યારે ગટ્ટુ અને ચિંકી બેડરૂમથી ભાગીને લિવિંગ રૂમમાં આવે છે. એમની પાછળ પાછળ બિંગો પણ પૂંછ હલાવીને આવી જાય છે. પાપા 1 મિનિટ માટે ફોન મળશે? ફોન કેમ જોઈ છે ગટ્ટુ? હોમવર્ક માટે? ના પાપા, આનાથી પણ કઈ જરૂરી બતાવું છે. શું દેખાડવું છે? બધા બચ્ચાઓ પોતાના ભાઈ કે બેન માટે હેન્ડમેડ સરપ્રાઈઝ બનાવે છે, જેનાથી ડિસાઈડ થશે કે બેસ્ટ સિબલિંગ ચેલેન્જ કોણ જીતશે. બસ આ વખતે બેસ્ટ સિબલિંગ ચેલેન્જ હું જ જીતીશ. હા, કોમ્પિટિશન ચાલુ પણ નથી થયું અને તું વિનર પણ બની ગયો. કેમ કે રિઝલ્ટ મને પહેલાથી જ ખબર છે ચિંકી. અચ્છા, ચેલેન્જ એક્સેપ્ટેડ ગટ્ટુ. લાગે છે આજે ઘરમાં વર્લ્ડ વોર શરૂ. પપ્પા એક વ્હાઇટ બોર્ડ લઈને આવે છે અને એના ઉપર લખેલું હોય બેસ્ટ સિબલિંગ ચેલેન્જના રૂલ્સ. તો બચ્ચાઓ, તમે બનાવની ગિફ્ટ રક્ષાબંધનની દિવસે ઓપન થશે અને જે ચીટિંગ કરશે એમને 1 અઠવાડિયા સુધી બિંગોને વોક પર લઈ જવું પડશે. આ રૂલ્સ તો બહુ સિમ્પલ છે. અચ્છા, જોઈએ છે તો આને કેટલું ફોલો કરી પાય છે ગટ્ટુ. બંનેઓ એકબીજાને કોન્ફિડન્ટ લુક આપે છે. ચેલેન્જ શરૂ થઈ ગયો હતું અને બંનેઓ પોતપોતાના મિશન પર લાગી જાય છે. પપ્પા અને ગટ્ટુ રૂમમાં આવે છે, જ્યાં પપ્પાએ અલમારીમાં જૂના એલ્બમ્સ અને ફોટોગ્રાફ્સ સંભાળીને રાખ્યા હતા. પપ્પા, આટલી બધી ફોટોઝ? બેટા, એક વખત હતું જ્યારે યાદો ખાલી ફોનમાં નહીં, ફોટો એલ્બમમાં બસાયેલું હતું. ગટ્ટુ ધીરે ધીરે એક એક ફોટો જોવા લાગે છે. કોઈ ફોટો પર મુસ્કુરાવી દે છે તો કોઈને બહુ ધ્યાનથી જોએ છે. પછી ચાર્ટ પેપર્સ, સીઝર અને ગ્લુ નીકાળે છે, જેમ કે એ કોઈ ખાસ સરપ્રાઈઝ માટે તૈયારી કરે છે. યાદ રાખજો, ગિફ્ટ મોંઘું નહીં, દિલથી હોવું જોઈએ. રિલેક્સ પાપા, ગટ્ટુ છે ને, જોજો ચિંકી સરપ્રાઈઝ થઈ જશે. ત્યાં ચિંકી ચૂપચાપ પોતાના કામમાં લાગેલી છે. ક્યારેક કલર પેપર્સ કાપે છે, ક્યારેક એના ઉપર કંઈ લખે છે, તો ક્યારેક રિબનથી એને સજાવે છે. પણ ઈ શું કરે છે ઈ અત્યારે પણ એક રાઝ છે. શું બનાવે છે? મારું રક્ષાબંધન ગિફ્ટ. અને એ શું થશે? બેસ્ટ સિબલિંગ ચેલેન્જ છે મમ્મી. આ તમને રક્ષાબંધનના દિવસે જ ખબર પડશે. અને ત્યાં તો ગટ્ટુની તૈયારી બહુ જોરશોરથી થાય છે. આ સાંભળતા જ ચિંકી ટેન્શનમાં આવી જાય છે. મમ્મી, હમણાં મારું સરપ્રાઈઝ રેડી ક્યાં થયું છે? પર યાદ રાખજે, દિલથી આપેલું ગિફ્ટ જ સૌથી સ્પેશિયલ હોય છે. આખી રક્ષાબંધનની સવાર આવી જ જાય છે. આખું ઘર રંગબેરંગી સજાવટથી ચમકાય છે. મમ્મી કિચનમાં પ્યારથી પૂજાની થાળી સજાવે છે. પપ્પા નવો કુર્તો પહેરીને ચાનો ઇંતજાર કરે છે અને બધા ગટ્ટુ અને ચિંકીના સરપ્રાઈઝનું બેસબરીથી ઇંતજાર કરે છે. બચ્ચાઓ, શું તમે તૈયાર છો? અમે લોકો તૈયાર છે મમ્મી. બસ એ દુનિયાની સૌથી સારી ચાય મળી જતી તો. હા હા, તમારી સવાર મારી ચા વગર કેવી રીતના શરૂ થશે? હમણાં લાવું છું. રાખીની રસમો શરૂ થાય છે. ગટ્ટુ પ્યારથી ચિંકીની સામે બેસી જાય છે. ચિંકી મુસ્કુરાવીને એની આરતી ઉતારે છે, માથા પર તિલક લગાવે છે અને બહુ પ્રેમથી એના કલાઈ પર રાખી બાંધે છે. હેપી રક્ષાબંધન ગટ્ટુ. હેપી રાખી ચિંકી. બંનેઓ એકબીજાને ગળે લગાવે છે. મમ્મી એમને મીઠાઈ ખવડાવે છે. વાહ, હવે આવ્યું અસલી ફેસ્ટિવલ વાળું ફીલ. સેલિબ્રેશન પછી પપ્પા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. 1 મિનિટ, રાખી સેલિબ્રેશન તો થઈ ગયું,
પણ ચેલેન્જનું રિઝલ્ટ આઉટ થવાનું હજી બાકી છે. રેડી ગટ્ટુ? ઓલવેઝ. ચાલો ગર્લ્સ ફર્સ્ટ. ચિંકી પોતાના રૂમ તરફ જાય છે અને એક ખૂબસૂરત ગિફ્ટ રેપ લઈને પાછી આવે છે. ગટ્ટુ હેરાન થઈને એને જોવે છે. આટલું સુંદર ગિફ્ટ આ ક્યારે બનાવ્યું? હમણાં ખબર પડી જશે. એ રેપિંગ પેપર ખોલે છે અને અંદરથી નીકળે છે મેમરી જાર, રંગબેરંગી ફોલ્ડેડ ચીટ્સથી ભરાયેલું. વાવ, આ શું છે? આમાં હર એક ચીટ આપણી યાદ છે. જ્યારે તું ઉદાસ હશે એક નોટ નીકાળીને વાંચી લેજે. ગટ્ટુ એનામાંથી એક નોટ નીકાળે છે, ખોલીને વાંચવા લાગે છે અને એમાં લખેલું હતું, જ્યારે મોન્ટીએ મને ટીઝ કર્યું હતું, તું મારી સામે ઊભો થઈ ગયો તો. પછી ગટ્ટુ હજી એક નોટ ખોલે છે. એના ઉપર લખેલું હતું, થેન્ક યુ મને ક્રિકેટ શીખડાવવા માટે, ચાહે હું દર વખતે આઉટ થઈ જતી હતી. ચિંકી, તે આટલી બધી યાદો સંભાળીને રાખી? બેસ્ટ મેમરીઝ ક્યારે ભૂલવી નહીં જોઈએ. હવે ગટ્ટુ, તારી વારી. ચાલ, બધાને પોતાનું સરપ્રાઈઝ બતાવો. હમણાં લાવો પપ્પા. ગટ્ટુ રૂમમાંથી મોટું ગિફ્ટ લઈને આવે છે. સરપ્રાઈઝ. આ લે ચિંકી. આટલું મોટું ગિફ્ટ? આમાં શું છે? ચિંકી એક્સાઇટેડ થઈને ગિફ્ટનો રેપર ખોલે છે. અંદર એક ખૂબસૂરત વર્લ્ડ્સ બેસ્ટ સિબલિંગ ટ્રોફી અને પ્યારી યાદોથી ભરાયેલું એક ફોટો એલ્બમ જોઈને એમની આંખો ખુશીથી ચમક ઉઠે છે. વાવ, તું રડે છે તો બિલકુલ સારી નથી લાગતી. હું પડું છું તો તું સંભાળે છે, તું પડે છે તો હું. બેસ્ટ મેમરીઝ હંમેશા ફેમિલીના સાથે બને છે. મને લાગ્યું તું બસ કઈ ફની ગિફ્ટ બનાવશે, પણ તે તમારું પૂરું બચપન બતાવી દીધું. પપ્પાએ ફોટો દેખાડી, બાકી આઈડિયા મારું હતું. હવે બારી આવે છે વિનરને ચૂનવાની. ગટ્ટુ અને ચિંકી એકબીજાની તરફ જોઈ છે. સાચું કહું, મને લાગ્યું હતું હું બેસ્ટ ગિફ્ટ બનાવીશ, પણ તે તો મારી બધી યાદો સંભાળીને રાખી. અને તે આ યાદોને હંમેશા માટે ફ્રેમ કરી દીધું. બંને મુસ્કરાવી દે છે અને ત્યારે પપ્પા કહે છે, આજે તમે બંને એકબીજા માટે જે પ્રેમ બતાવ્યું છે એ જ સૌથી મોટી ભેટ છે. એટલે આજના અસલી વિનર તમે બન્યો છો. અને એ જ હસી, પ્યાર અને ખૂબસૂરત યાદોની સાથે આખા પરિવારનું રક્ષાબંધન હજી ખાસ બની જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.